વડોદરા શહેરમાં ભારે ચકચાર જગાવનાર રફીક ગાય હત્યામાં સંડોવાયેલ 3 આરોપીઓની વડોદરા પોલીસે ધરપકડ કરી છે। ફતેગંજ નરહરી સર્કલ પાસે જાહેરમાં રફીક ગાયની હત્યા થતા નવાપુરાના કુખ્યાત નામચીન અસલમ બોડિયા આની મંડળીના નામ ખુલવા પામતા પોલીસની ભારે દોડધામ છતાં આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી ન હતી। વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ ગુનાની વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપતા તારીખ 29/12/11ના રોજ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાની તપાસ સંભાળીને આરોપીઓ શોધી કાઢવાની ગતિવિધિ તેજ કરી હતી, જેના માટે અલગ અલગ ટીમો પણ બનાવીને ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ સમય દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે રફીક ગાયનું ખૂન કરનાર આરોપીઓ મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ6 EQ 2232માં વલસાડથી વાપી જતા રહ્યા છે અને એક હોટલમાં રોકાયેલા છે। જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે તપાસ અર્થે તાત્કાલિક વાપી ખાતે રવાના થઈ હતી। ટીમે સતત એકધારી મહેનત કરીને નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ અંબિકા નર્સરીની નજીક પાડી ગામ પાસે આવેલ હોટલ વિરામના પાર્કિંગમાં પાર્ક થયેલી મારુતિ સ્વિફ્ટ કાર ને શોધી કાઢી હતી। ખાતરી કર્યા બાદ આ હોટલ પર છાપો મારીને હોટલમાંથી રફીક ઉર્ફે ગાય ગનીભાઈ શેખના હત્યારાઓ પૈકી અસલમ ઉર્ફે બોડિયો હૈદર મિયા શેખ જે નવાપુરાના મહેબૂબપુરા ખાતે રહેશે, રમજાન ઉર્ફે કાલિયો છોટુ મિયા શેખ જે તાંદલજા ખાતે રહેશે, ઇરશાદ અલી ઉર્ફે ખલી ઇમ્તિયાજ અલી સૈયદને ઝડપી પાડવામાં આવ્યા હતા। તેઓને અહીંયા લાવીને આ ગુનામાં આજરોજ 3 વાગે અટક કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। વડોદરામાં રફીક ગાય નામના ઈસમનું કેટલાક તત્વોએ ખૂન કરી નાખેલ હતો। આ ખૂનમાં સંડોવાયેલા 3 ઈસમોની આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જેમાં અસલમ ઉર્ફે બોડિયો જે છે મેન ગુનેગાર અસલમ ઉર્ફે બોડિયો છે। એ ઉપરાંત તેના 2 સાગરીત એક રમજાન ઉર્ફે કાળિયો અને ઇરશાદ અલી ઉર્ફે ખલી ઇમ્તિયાજ આ રીતે 3 જણાની ધરપકડ કરવામાં આવેલ છે। આ ત્રણેયની પૂછપરછ કરીને અને રિમાન્ડ લઈને આ જે ખૂન કઈ રીતે અને કેવા કારણસર કરવામાં આવેલો, એમાં કોણ કોણ લોકો બીજા સંડોવાયેલા હતા અને કયા કયા હથિયારો ઉપયોગ કરવામાં આવેલ હતા તે તપાસ આગળ કરવામાં આવશે। હું વડોદરા શહેર પોલીસ વતી હું ખાતરી આપું છું તમામ નાગરિકોને કે વડોદરાને એકદમ સુરક્ષિત કરવા માટે અમે બધા બંધાયેલા છીએ અને પ્રયત્નશીલ છીએ। અમે કોઈ પણ ગુનેગારો, કોઈ પણ ગેંગસ્ટર અહીંયા જે છે માથું ઊંચું ન કરે તે માટે સતત પ્રયત્નશીલ છીએ અને અમારી આ કાર્યવાહી જારી રહેશે। અસલમ બોડિયા એની તમામ જે ગેંગના સભ્યો છે એને જે છે ચકાસણી હાથ ધરવામાં આવેલ છે। જે ગુનેગારો અગાઉ જામીન પર છૂટેલા છે એમના જામીન રદ કરાવવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। તે ઉપરાંત જે પાસા કે તડીપાર જેના વિરુદ્ધ થઈ શકશે એના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। તે ઉપરાંત પણ વડોદરા શહેરના જેટલા જૂના ગુનેગારો છે તેમની ચકાસણીનું કામ શરૂ કરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં આપને ઘણું બધું જે છે જાણવા મળશે। અને વડોદરા શહેર પોલીસ તમામ નાગરિકોને ખાતરી આપે છે કે વડોદરા શહેરમાં કોઈ પણ ક્રિમિનલથી ભય રાખવાની જરૂર નથી। અમે નાગરિકોને એ પણ વિનંતી કરીએ છીએ કે આ લોકો જે પકડાયા છે કે જેના નામ અત્યારે આવે છે એમાંથી કોઈ પણ માણસે કોઈના વિરુદ્ધ ગુનો કર્યો હોય, જે બીકના માર્યા ફરિયાદ કરવા ન આવ્યા હોય તો એ સામે આવીને ફરિયાદ કરે। એમને અમે પૂરું રક્ષણ, જરૂર પડે રક્ષણ પૂરું પાડશું અને જે ફરિયાદ કરશે એને જે ફરિયાદની બરાબર તપાસ કરવામાં આવશે। આવતીકાલે 31ની ઉજવણીમાં વિદેશી શરાબની રીલમછેલ થવાની આશંકાએ શહેર પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે। પોલીસ તંત્રએ આ મામલે રાત્રિના 8 વાગ્યાથી જ વિવિધ સ્થળોએ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાનું આયોજન પણ કર્યું છે। ખાસ કરીને શરાબ સબાબની પાર્ટીઓ પર વડોદરા શહેર પોલીસની બાજ નજર રહેશે તેમ પોલીસ તંત્રએ આજે જણાવ્યું હતું। વડોદરા શહેરના કર્મશીલ પોલીસ કમિશનરે આ સંદર્ભે માહિતી પ્રદાન કરતા જણાવ્યું હતું।
આવતીકાલે આપણે નવ વર્ષની ઉજવણી કરવાના છીએ. વડોદરાના તમામ નાગરિકો શાંતિથી અને ખૂબ ઉલ્લાસથી નવ વર્ષનું સ્વાગત કરી શકે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલો છે. આવતીકાલે સાંજે કલાક 8 વાગ્યાથી વડોદરા શહેર પોલીસનો સમસ્ત બેડો ખડે પગે રહેશે, એટલે સ્ટેન્ડ 2માં રહેશે. રોડ ઉપર વાહનોની ચેકિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તે ઉપરાંત કોઈ એવા કૃત્યો ના કરે કે જેનાથી બીજાને તકલીફ થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટુકડીઓ તૈયારીમાં રહેશે કે કોઈ પણ જગ્યાએ જैसे દારૂની મહેફિલ કે દારૂ ની પાર્ટીઓ યોજવાની ઇન્ફોર્મેશન આવે તરત રેડ કરવામાં આવશે અને તમામ હોટલ વાળાઓને જાણ કરવામાં આવે એ સૂચિત કરેલ છે કે તેઓ દારૂબંધીના કાયદાનું સખતપણે અમલ કરે અને કોઈ પણ જગ્યાએ અમને ઇન્ફોર્મેશન મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. તમામ નાગરિકોને વિનંતી છે કે ઉત્સવ માણે પરંતુ કે એવો કોઈ કૃત્ય ના કરે કે જેથી બીજાને કોઈ તકલીફ થાય.